તો વાત કરીએ સુરતની સુરત કીમ નદીએ ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા નદીના પાણી। અજમેરી નગર હસ્તી રેસિડેન્સીમાં ઘૂસ્યા પાણી। અંબિકાનગર પંચવટી ડોયલ પાર્કમાં ભરાયા પાણી। ગાયકવાડી માર્ગ પર પણ પાણી ફરી વળ્યા। નદીના પાણી હળપતિવાસ ભરવાડવાસ વિસ્તારમાં ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, તેના અંતર્ગત અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં છેલ્લા 3 દિવસથી કીમ નદીએ પણ કહેર વરસાવ્યો છે। સુરતની કીમ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। અજમેરી નગર હસ્તી રેસિડેન્સીમાં ઘૂસ્યા પાણી। અંબિકા નગર પંચવટી રોયલ પાર્કમાં પણ ઘૂંટણ સભા પાણી આવી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। અત્યારે ડ્રોન દ્રશ્યો સીધા સુરતના બતાવી રહ્યા છે આપને। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જગ્યાએ જ્યાં નજર પડે ત્યાં ચારે તરફ પાણી અને પાણી જ છે। ત્યારે વાત કરી સુરતની કીમ નદીની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા હતા અને એના અંતર્ગત અત્યારે પાણી પણ ભરાઈ ગયા છે। સુરત કીમ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। અજમેરી નગર હસ્તી રેસિડેન્સીમાં ઘૂસ્યા પાણી। અંબિકાનગર પંચવટી રોયલ પાર્કમાં પાણી ભરાયા। ગાયકવાડી માર્ગ પર પણ ફરી વળ્યા છે પાણી। હળપતિવાસ ભરવાડવાસ વિસ્તારોમાં પાણી થયું છે। કેડસમાં પાણી આવી જતા લોકોની ઘર વખરી પણ ડૂબી ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાણીમાં લોકોને રહેવું પણ હવે અત્યારે મુશ્કેલ બન્યું છે, કારણ કે ઘર સામાન પણ અત્યારે ઘર વખરી પણ પલળી ગઈ છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર હવે ક્યારે વહારે ચડે છે તેમની તે પણ જોવાનું રહ્યું। અત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કીમ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે અને ચારે તરફ પાણી કરી દીધું છે। મહત્વનું છે કે સુરતમાં છેલ્લા 2 દિવસથી કીમ નદીના પાણી ફરી વળ્યા છે। આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ત્યારે કીમ નદીની ભયજનક સપાટી હજુ પણ વટી ગઈ છે અને આગામી 2 દિવસમાં હજુ પણ 4 સિસ્ટમ રાજ્યમાં જે સક્રિય થઈ છે તેના કારણે હજુ પણ આગાહીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે। સુરત, વલસાડ, તાપી આ તમામ જગ્યાએ અત્યારે દાદરા નગર હવેલી તમામ જગ્યાએ અત્યારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કીમ નદીની ભયજનક સપાટી જે વટી ગઈ છે તે આગળ કેટલો કહેર વરસાવે છે, કેટલું નુકસાન પહોંચાડે છે, માલ સામાન જીવનું જોખમ પણ અત્યારે દેખાઈ રહ્યો છે, કારણ કે અત્યારે ચારે તરફ પાણી થઈ ગયું છે। એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। અજમેરી નગર હસ્તી રેસિડેન્સીમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને અંદર પાણી ઘૂસી જતા પીવાના પાણી લાઇટો ગુલ થઈ ગઈ છે। પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। ખાવાના ફૂડ પેકેટ પણ હવે વિતરણ કરવા પડે તેવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે। સુરતની કીમ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। સુરતમાં અત્યારે ચારે તરફ પાણી થઈ ગયું છે। સુરતમાં 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સાથે જ આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।